વિદ્યાર્થી પાસ થયો કે નાપાસ તેની તેને જ નથી ખબર, પણ નવું સેમેસ્ટર શરૂ થઈ ગયું છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની. પરીક્ષાના પરિણામો જાહેર કર્યા વગર જ વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરમાં બેસાડી દેવામાં આવ્યા અને હવે હજારો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ભારે મૂંઝવણમાં છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષાના વિભાગ સામે ગંભીર બેદરકારીના આરોપ લાગ્યા છે. ખાસ કરીને LLB સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 ના પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પરિણામ વિના જ વિદ્યાર્થીઓને સેમેસ્ટર 3નો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવ્યું છે. આ સ્થિતિને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને હજુ સુધી એ પણ ખબર નથી કે તેઓ અગાઉના સેમેસ્ટરમાં પાસ થયા છે કે ના પાસ. છતાં હવે તેમને નવા અભ્યાસક્રમમાં જોડાવવું પડ્યું છે. આ સમગ્ર મુદ્દે જુનિયર બાર એસોસિએશન QRET 108ની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે યુનિવર્સિટી આ ઢીલી અને બિનજવાબદાર કામગીરીને સીધી રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સમાન છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરિણામ જાહેર થતાં અનેક મહત્વના કામો અટકી ગયા છે. સ્કોલરશિપ માટે અરજી કરી શકતા નથી, એજ્યુકેશન લોનની પ્રક્રિયા અટકી ગઈ છે, ઇન્ટર્નશિપની તક ગુમાવવાનો વારો આવ્યો છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી ભરતીના ફોર્મ ભરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. સૌથી મોટી મુશ્કેલીઓ તો એવા વિદ્યાર્થીઓ સામે ઊભી થઈ છે કે જેઓ અગાઉના સેમેસ્ટરમાં નાપાસ થયા હોય તો એમને પૂરક પરીક્ષા આપવાની તૈયારી માટે પૂરતો સમય પણ મળતો નથી, કારણ કે પરિણામ જ જાહેર થયું નથી. તો QRET 108એ રજૂઆતમાં વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટી પોતાના નિયમો મુજબ પરીક્ષા પૂર્ણ થયાના 30 થી 45 દિવસની અંદર પરિણામ જાહેર કરવું એ ફરજિયાત છે. તેમ છતાં સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ માત્ર યુનિવર્સિટીના નિયમ જ નહીં, પરંતુ UGCની સમયબદ્ધ શૈક્ષણિક માર્ગદર્શિકાનો પણ ભંગ હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પ્રત્યેનો જે વિશ્વાસ છે તે પણ ડગમગાવી દીધો છે. અને હવે વિદ્યાર્થીઓનું કહેવું છે કે વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષા આપ્યા બાદ પણ જો સમયસર પરિણામ ન મળે તો તેમની કારકિર્દી પર સીધી અસર થાય છે. QRT 108એ માંગ કરી છે કે સેમેસ્ટર 1 અને 2ના પરિણામો તાત્કાલિક જાહેર કરવામાં આવે અને જો કોઈ ટેકનિકલ કારણોસર તેમાં વિલંબ થયો હોય તો ઓછામાં ઓછું પ્રોવિઝનલ પરિણામ જાહેર કરીને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સામે જે ગંભીર રજૂઆત કરવામાં આવી છે બાદ કેટલી ઝડપથી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવે છે, પછી કે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિતતામાં જ અટવાયેલું રહેશે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.